સોમનાથમાં પાક નિષ્ફળ જતા રેવત ગામના ખેડૂતે આપઘાત કર્યો છે। રેવત ગામના ખેડૂત ગફારભાઈએ પાક નિષ્ફળ જતા જીવન ટૂંકાવ્યું છે। ગફારભાઈની આત્મહત્યા બાદ તેમના ઘરેથી એક બુક મળી આવી છે। બુકમાં 27 થી 31 ઓક્ટોબર સુધી થયેલા કમોસમી વરસાદનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। પાકમાં નુકસાન જતા મૃતક ગફારભાઈની મનોસ્થિતિ કપરી હતી। મૃતક ગફારભાઈની 2 પુત્રીઓની સગાઈ થઈ હતી અને લગ્ન બાકી હતા। ગફારભાઈની આત્મહત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। 2 પુત્રી અને 1 પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે। મૃતક ગફારભાઈને યાદ કરીને ચોધાર આંસુએ દીકરીઓ રડી રહી છે। દીકરી અંજુમે કહ્યું કે હવે એ વાડીએ જઈને પણ શું કરીએ અમે। હા મજૂર માણસ ખેતર પર ગયા એટલે ઓલી થઈ ગઈ। શું થઈ ગયું ખેતરમાં ગયા? પાથરા જોયા ને એટલે અમે આમ આઘાત લાગી ગયો। અમારી પાસે કઈ છે નહીં હતા। એટલે ઘરે કઈ વાત કરી હતી એમને? નહીં, ઘરે આમ ઓલું કરતા પણ અમે એને હિંમત દેતા એમ, બીજું કઈ એમ એમ ખેતર જતા ને એટલે એને આમ બહુ આમ ઓલું લાગતું, આમ આઘાત લાગતો કે હવે હું શું કરી, હવે હું શું કરી એમ કેવી રીતે થઈ ગયું એમ। હવે તમારું પરિવાર જે છે એ શેના ઉપર ગુજરાન ચાલશે? હવે અમારી પાસે કઈ છે નહીં, શેના ઉપર ગુજરાન કરીએ? ખેતર નહોતું એના ઉપર અમે કરતા, અમારે બીજી કઈ આવ્યો નથી। ખેતર સાફ થઈ ગયું છે? હા, અમારા ખેતર 2 સાફ થઈ ગયા। હા, હવે શું કરશો આપણે આજીવિકા માટે, તમારા ઘરનું ભરણ પોષણ ચલાવવા માટે, દીકરીઓ માટે? હવે તમે મજૂરી છે, હવે બીજું શું કરીએ? એટલે અમારા માટે બહુ દુઃખદ ઘટના છે। અમારે હવે તો અમારે વાડીને શું કરવી? જે હોય જ નહીં તો અમારે વાડીને શું કરવી? હવે અમે વાડી પણ અમે કેમ જાય? જે બધું ત્યાં આમ જ છે હવે તો। અચ્છા, તમારી બેન કઈ વાત થઈ હતી ગફારભાઈ? છેલ્લી વાત 4-4:30 નાસ્તો કરવા આવ્યા। દર વખતે જાય ને તેમ કે હું વાડીએ જાઉં, એમને વયા ગયા, પછી આમ જોયા જ નથી। એટલે જે કમોસમી વરસાદ આવ્યો પછી ખેતરમાં નુકસાન, અચ્છા નુકસાન થયું તો એ કઈ ઘરે વાત કરતા હતા? ઘરે વાત દેતા, અમને હિંમત આપતા, અમને પણ પોતાની રીતે એની અંદર ઉતાર્યું, કોઈને વાત જ ન કરીને। અચ્છા, ઘરે કઈ વાત કરતા હતા નુકસાન થઈ ખેતર? હા, એમ કેતા કે આ વર્ષે વરસ નબળું થયું, હવે શું કર્યું? માંડવી તો ઠીક, નિરણનું શું કર્યું? બધું બિયારણ। ખેતીમાં કેટલા છોડ છે તમારે? અમારે 1-2 ઢોર છે। અચ્છા, તમારે બેન આ જે ઘટના બની છે તો ગફારભાઈ છે તમારી સગાઈ થઈ ગઈ છે? હા, એ મારા લગ્ન નહીં, પણ એ થોડેક ઉપાધિમાં